દાંતણ કર્યું જતા રે ના તો ચા પીધો અંદર નાસ્તો કર્યો ઓહ પછી જતા રે ના પછી ખેતરમાં ગયા લાબડા ઉપર ચડ્યા પડ્યા ના બે બારા લેબડો પાડ્યો તો જતા રહ્યા હતા તમે મોહણમ જોતો બેટી ઉભો થઈને પાછો આવ્યો આ એ તો હાચું હા હા તમારું જીવત ક્યું કરું તમને જીવતે ખવારું બધાને સારું તો મારું કોઈ કરવું જ નથી જોઈતું જ કરવું છે અરે બા આ સહી કરી દો ને તમે હું મોટો છું મારું તો મન રાખો કમ્પ્લીટ રહેશે હું જ લેવા આવ્યો હતો બેટી ઓવે કોઈ ખાવું છે હા જીવ લેવો છે તારો હાલ હું હાલવાણ કહું છું ઘડીક વાર રહીને છે ને લુગડા ધોવા નથી પછી આનું બધું સોન ઉપાડવાનું છે હવે તમે મિત્રો એક વિચાર કરો કે આટલી ઉંમર છે અને આ ડોસા બાને બાપડાને વાણ કહવાના હોય લુગડા ધોવાના હોય એટલે થોડી તકલીફ તો પડે પણ આ પાપી પેટ માટે બધું કરવું પડે ખાવા માટે આપણે લે પાપી નહીં આપણે એમ એટલે હું તો ઠેરથી જાઉં ને દાદાગીરી વાળો છું જ. અમારા ગામમાં હું કોઈ નહીં ગોઠતો ફોરા ભારી મેટર હોય ને તો મને કહી દેવાનું બરાબર એવું મેટરમાં જ ફરું છું લ્યા એવું ઓય ના પણ આટલી ઉંમરે ઝઘડા ના હારા હો હું ઠેરથી ઝઘડાડો છું જ ઉંમર થાય એટલે પછી મિલ દેવું પડે એમ એટલે ગામ વાળા મેલવા દે એમ જ નહીં તમને કહું હું એવું એટલે બીજું કોઈ નહીં આ કેવું ખબર છે કેવા દાડા આયા છે મારા ભાઈબંધ ના કેવા દાડા આયા છે અને શું આવા ગુના કર્યા છે શું કેટલું ખોટું કર્યું છે ત્યારે તારે રીબે છે અરે રે ભગવાન હું તો એટલું જ કહું છું કે ઓને જે દુઃખ થાય છે ને હાલ એ લોકો બીજાને હાલ ઓને શું કરવા હેરાન કરી છે એવા ગુજી ચમલે આવા દાડા આયા છે પડતી જે વખત બંકા પાન પૈસા હતા ને એ વખત વાકણ જગ્યા ના હોતી લે એટલા બધા માણસો મારા પાસે આવીને બેઠા અને અત્યારે જુઓ મારા પાસે ફૂંચી ખવાય નહીં ને તે અત્યારે મોણા કોઈ નહીં એટલે ફૂમતે અત્યારે તો કેવું છે ખબર છે કે નાણા વગરનો નાથિયો અને નાણા નાથા લાલ એટલે તમે છે ને હાલ નાથિયો થઈ ગયા છો ઓએ હું કઉ છું એટલે ગોમ વચ્ચે ઉપર ચડીને બેઠું છે ઓટલા ઉપર નહીં સારું લાગતું હોય આ બોકડા રહ્યા ને એ બેહવા માટે હે મોગી આજ દિલ્હી જઉં છું દિલ્હી દિલ્હી અને એક્ટિવા લઈ એક્ટિવા લઈને તો ખાલી ઊંઝાવતી જ જઉં છું એ કંથી પ્લાનમાં જવાનું છે ખરેખર મારી માં બચ્ચે તો મને વાયરલ કરી દીધો છે એટલે વિડીયો જોઈને ઓય ના કોમે થઈ ગયું છે એવું એમ શું કામ થયું ખરું તો તમારું મોટો મોટો લાભ તો વાયકણ જ છે નહીં જાવું જોઈએ દિલ્હી કે બિલ્લી આ ચમચમ મોણો નહીં તને કહું હું ગામ વચ્ચે પૈસા માંગતે શરમ નહીં આવતી લે એટલે મારા પૈસા છે હું ગમે એ માગું ભલા જ નહીં એટલે પણ તમારે ઘેર આવીને પૈસા માંગવા હતા આવી રીતના આપણું શું કાઢો યાર ઘેર આવીને તો હું થાચો છું હવે કેટલી ઘણા ઘેર આવું એવું એમ બાણે ભલા આદમી તો તમારા પૈસા આજે નહીં મળે કાલે નહીં મળી દો હડો તમારાથી થાય એ કરી લો એટલા તમે પૈસા નહીં આલો એમ ને નહીં મળી પોલીસ કેસ કરો તો પોલીસ કેસ કરજે તારા ભાઈઓને કહેવું તો તારા ભાઈઓને કહી દેજે પણ આરે બંકો આરે ગોમ આ તો ખાલી તારો ભાઈબંધ હતો એટલે તને છે ને મારી ખબર નહીં પણ હવે મારી દુશ્મની જોઈ લેજે તું એમ ગળાની છોકન એકલો હોમો ના તકતો નકે તારું માથું હાથ પડવા કરી તું ખાલી ઝાડે છોડી ગઈ લે આ બંકન ના છોડી ગઈ ના કરે હવે કાલ હવારે તમારા ઘેર હીર્યા ઉભા છે ને અહીંયાના ઘેર ડોચું તમે કરી રહ્યા એક બીજા વણા ચાલતું નહીં ખેડો છો ને મને નોખા નોખા ધંધા કરો ભેળા તમારા ધંધા કરવા જ નહીં પણ ધંધો આ તો સારું છે તમે ગામમાં લડો એટલે ખરેખર નેન ચકડું મશીન લઈને ફરે છે એમાં તો જાણે કે મોટી ફેક્ટરી નો માલિક હોય ને એવું કરી દો છે મહેમાન પડે છે ને કે હાલ ભમાવું હમણે મશીન ભમાવો હા નકે ભમાવા વાળા તો હજુજી મારા ગામમાં ભમે જ હોય છે આજે કેવું ગોઠિયા ખવડાવવા વાળા છે ને અમારા ગામમાં કેટલાય ફરે જ હોય છે તને તમે કહું હું અને સમજાવો ખરેખર કઈ નો ટોર્ચર કરી રહ્યો છે કઈ નો અને કઈ ના ખમે જશે અમે મારી વાત ઓભળો પણ હું તો શું કહું છું વાકુ
કે આ તને 80-85 વર્ષ છે, એની જગ્યાએ તું 60 વર્ષે મરી ગયો હોત ને તો મારે તો તારું દુઃખ ના જોવું પડત ભાઈ. આ દશી થતો તો મટોત. હવે તેરે નામ કા કુત્તા પાડું ડાબડી મુઠા મળકી તું હું શું તો દશી થઉં છું તાણી. હું તો હજુ હરતો ફરતો છું, તું દશી થોય છે 4 છોકરા વચ્ચે તાણી. હું દશી નહીં થતો, મારા છોકરાને દશી કરું છું. આ ગામનો આજીવન હું છું, બરાબર છે? અને મફુજીએ મને આજીવનનું પદ આલી દીધું છે અને તમારા બે ભાઈઓની મેટર છે ને એનું સમાધાન કરાવવાનું છે. એટલે ભૂમતા કાંઈક વાત કહું, હા મફુજીને પૂછતા હો કે મફુજીને કેટલા જોડી ચપ્પલ ગહાઈ ગયા છે. હા, એટલે મારે એક જ જોડી ચંપલ કહાવા દેવા નહીં અને મારા મેટરનું સમાધાન કરવાનું છે અને તમારે કરવું પડશે. એટલે એ વાતનો મેળ આવે એવો છે જ નહીં. એટલે ચમ મેળાવે એવો નહીં. ખોટું ના લાગે તમને એક વાત કહું? બોલો. એક નંબરનો દગાડો તું સી. ખોટું ના લગાડતો, સાચું કહેવા દઉં હોય બરાબર. સમાધાન વખતે બધું કહી જવું પડે. શું કેવું? બોલો. જો હરી ભોળામ ભોળો છે, બરાબર છે? કેટલા ટાઈમથી રસ્તાનું કે છે એને બાપડાને જો ટ્રેક્ટર લાવવું હોય ને તો તમે આખું ખેતર પલાળી નાખો, ઓય બરાબર છે? એટલે તારામાં એક જ ભાવના પડી છે, એ માય કાંગલી અરિયા કાળિયા, હે બોલજો ખાલી, તાકાત તો ખાલી ફૂમતાઈને બોલજો તું. હે ભમાયો એકણ નો એકણ બધા દાદાગીરી ના કરતો. આ તને કહું હું, તું નહીં બોલતો એટલે નહીં બોલતો, તને કહું હું બોલતો નહીં કોઈ. આ ફૂમતો હોમ ના પડતો. હાલ તરત ગામમાં મેટર કરીને આવ્યો છું અને એક જણા ભમાઈને આવ્યો, તને કહું હું. એટલે મારા હમ પડે નહીં તો 7 વખત વિચારીને પડજે. એ હરીભાઈ, મારા ઘરમાં બધું છે ને ચોરી ચોરી લાયેલો હું. હા, દાડે ભીખ માગી છે અને રાતે ચોરી કરી છે, બરોબર? ચોરી કરવા દઉં. અને હવે આપણે છે ને એક બીજી જગ્યાએ જવાનું છે, એટલે એ જગ્યા ઉપર જઈએ અને એ જગ્યા ઉપર હું તમને બતાવ્યો કે ઈ કેવા મોણસ છે એમ. એ ડાયલોગ મારું, એક ડાયલોગ. ડાયલોગ ઓય મારા ઘેર ફૂંચ ખાવા નહીં. આવો ડાયલોગ ના મરાય યાર. કેવું પડે તમ? મારા હાથમાં તમે એવા ટંકોરી આલી છે, આખા ગામમાં જઈને વગાડ્યો. મારા કાકાની જોગન ખાઈને કહું છું એન્ડ આવશે ને એટલી ઘણા હાર્યો લોહી પીધા હલ્યા. હસી આપણું માથું પકવી નાખશે. ઓકા મુઠા થાપ મિલો ની તો ફરી જાય મુઠું મને. તોય માં પૂછી આરે મને કોઈ નાખે. તમને કહું હું મેલું થાપ પટી ગયું. હવે એ તો તમે બે જણા એક જ માજના ના છો. એવું તમારામાં કઈ ફરક દે નહીં. આપણી મોટા કહી દે ઓય હું અમે તારા પેટ. જય માતાજી. આજે અમાર બેન બર્થડે હોય અને અમાર બેન ગાવું હોય તો કેવું આવું કહેતા હોય ને બધા. યાદ તમારી અમને આવશે અંતરિયો મારા સુનારે, અંતરિયો મારા સુનારે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે. ફૂમતાઈના તમારા ઘેર તેડા આયા છે, તેડા આયા છે. ફૂમતાઈ, તમે હો ગમે એવું તેડું લઈને આયા પણ હું લગીને નવરો નહીં, મારે કોમ છે. એટલે આપણે તો જવાન નહીં, ખાલી મારા ઘેર જ આવવાનું છે. તમારા ઘેર આવવાનો મારા જોડે ટાઈમ નહીં, મારે માટી ફોડવાની છે. એટલે હરીજી હા, હવે કોરે કોરી ઓછો કરીને મેં તમને કોઈ દાડો ના પાડી નહીં. ઓછો પલાળ